સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં જે 27 એપ્રિલના રોજ જે બનાવ સામે આવ્યો હતો, જે લૂંટની ઘટના બની હતી અને આ ઘટનામાં હવે બેન્કિંગ સેક્ટરની સુરક્ષા વ્યવસ્થા પર ઘણા મોટા સવાલો અહીંયા ઊભા કરી દીધા છે અને આ મામલે હવે કદાચ તપાસમાં નવા મોટા ખુલાસા પણ થઈ શકે છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં વરાછામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ભર બપોરે 6 થી વધુ હથિયારધારી લૂંટારાઓ ઘૂસી આવે છે અને 50 લાખથી વધુની રોકડ લૂંટીને ભાગી જાય છે. પણ વાત ચોંકાવનારી એ છે કે બેંક પાસે એલાર્મ સિસ્ટમ હોવા છતાં તેનો ઉપયોગ તે દિવસે થઈ શકતો નથી. ઘટનાની જો વિગતે ચર્ચા કરીએ તો સોમવારનો દિવસ હતો અને બેંકમાં ગ્રાહકોની અવરજવર ચાલુ હતી. વરાછાના HL રોડ પર આવેલી SBIની શાખામાં અચાનક જ 3 બાઇક પર સવાર થઈને 6 લૂંટેરાઓ ઘૂસી આવે છે. લૂંટેરાઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે અંદર ઘૂસતાની સાથે જ પિસ્તોલ બતાવીને સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી દીધા. કેશ કાઉન્ટર પરથી 12 લાખ અને CMS કેશ મેનેજમેન્ટ સર્વિસના કર્મચારીઓ પાસેથી 50 લાખ એમ કુલ મળીને મોટી રકમ એટલે કે 50 લાખ રૂપિયા સુધીની રકમ જે છે તે લઈ લીધી હતી. કર્મચારીઓના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા અને લૂંટેરાઓ એટલા બેફામ હતા કે જાણે તેમને પોલીસ અને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ નથી. પણ અહીંથી સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થાય છે, શું બેંકમાં કોઈ એલાર્મ સિસ્ટમ નહોતો? જવાબ છે હા, હતો. એલાર્મ સિસ્ટમ તો હતો, પણ તેને વગાડતા કર્મચારીઓને આવડતું નહોતું. તપાસમાં જે સત્ય બહાર આવ્યું છે તે ખરેખર હવે જોવા જઈએ તો ચિંતામાં મૂકી દે તેવું છે કે શું આની પાછળ કોઈ ષડયંત્ર છે? બેંકમાં હાઈટેક એલાર્મ સિસ્ટમ લગાવેલી હતી અને લૂંટ દરમિયાન જ્યારે લૂંટેરાઓની નજર ચૂકી ત્યારે સર્વિસ મેનેજર અને અન્ય એક કર્મચારીએ હિંમત બતાવી અને 3 વાર એલાર્મનું બટન દબાવ્યું, છતાં એલાર્મ વાગ્યો જ નહીં. કેમ કે કારણ એ છે કે બેંકનો સ્ટાફ એ વાતથી અજાણ હતો કે આ તો નવું એલાર્મ સિસ્ટમ છે, જૂની એલાર્મ સિસ્ટમ જેવું નથી કે જૂની સિસ્ટમમાં માત્ર એકવાર બટન દબાવવાથી એલાર્મ વાગી જતો હોય છે, પણ નવી સિસ્ટમમાં બટનને થોડી સેકન્ડો સુધી વધારે દબાવી રાખવું પડે છે. મેનેજર અને સ્ટાફના ટેકનિકલ પાસાથી અજાણ હોવાને કારણે લૂંટેરાઓને ભાગવાનો જોવા જઈએ તો પૂરતો સમય મળી ગયો, અને જો એલાર્મ એ સમયે વાગી ગયો હોત તો કદાચ પોલીસ તરત જ ત્યાં પહોંચી શકી હોત અને લૂંટેરાઓ અત્યારે જેલમાં હોત. હવે આ ઘટનાને જોવા જઈએ તો 68 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની 8થી વધુ ટીમો અત્યારે દિવસ રાત એક કરીને આ લૂંટેરાઓને શોધી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં શહેરના 200થી વધુ CCTV કેમેરા, વિલંજા, કામરેજ, સાયણ અને પલસાણા સુધી પોલીસની ટીમો પહોંચાડી દીધી છે, પરંતુ લૂંટેરાઓનો અત્યારે કોઈ જ અતોપતો નથી. મેનેજર સાહેબ, તમે રહેવા દો, તમારે શું જરૂર છે? સાહેબ તમારી અહીંયાથી જે કંઈક ફોટો વિડીયો લે છે એમાંથી પોલીસ સિવાય કોઈને મોકલવાનું નહીં. એટલે તમને ખાસ કહી દીધું ડિલીટ કરી દો. તમે ડિલીટ મારી CCTV ફૂટેજમાં આરોપીઓ બાઇક ચલાવતા અને પૈસા ભરેલા થેલા સાથે દેખાય છે, પણ એમનું ચોક્કસ લોકેશન હજુ પોલીસના હાથમાં નથી આવ્યું. એટલું જ નહીં, લૂંટેરાઓની ઓળખ કરવા માટે પોલીસે UP, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક સુધીના બાતમીદારોનો સંપર્ક કર્યો છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારે લીડ તેમને મળી નથી. હાઈટેક ફોટોગ્રાફર્સ અને સ્કેનિંગ સિસ્ટમનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો છે, છતાં પરિણામ અત્યારે જોવા જઈએ તો શૂન્ય છે. પોલીસ હવે આ મામલે ઇન્ટરનલ તપાસ કરી રહી છે અને પટાવાળાથી લઈ બેંકના તમામ કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે કે શું તેમની કોઈ સંડોવણી છે. અગાઉ જે લોકો કેશ વેનમાં નોકરી કરી ચૂક્યા છે અથવા જેઓ બેંકની સુરક્ષા વ્યવસ્થાથી વાકેફ છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વોચમેનની આર્થિક સ્થિતિની પણ કદાચ અહીંયા તપાસ ચાલી રહી છે, પણ સવાલ એ છે શું લૂંટેરાઓને ખબર હતી કે સ્ટાફનો અલાર્મ અત્યારે તે બંધ છે, કાં તો જે સ્ટાફ છે તેને અલાર્મ સિસ્ટમ વગાડતા નથી આવડતો? કેમ કે જોવા જઈએ તો જે ટેકનિકલ ખામી સર્જાઈ છે તેને કારણે જ લૂંટેરાઓ ભાગવામાં સફળ રહ્યા છે.
માટે હવે પોલીસ દ્વારા ઘણા બધા લોકેશન અને લોકોને અત્યારે શકના દાયરામાં લેવામાં આવ્યા છે. લોકોની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. લોકોના જે બેંકના જે લોકો છે, કર્મચારીઓ છે, તેમને વારાફરતી બોલાવવામાં આવી રહ્યા છે અને તેમનું હવે નિવેદન લેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું આ મામલામાં એ રહેશે, શું બેંકનો જ કોઈ કર્મચારી આ લૂંટમાં સામેલ હતો? આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.